પાટણ જિલ્લાને 110 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ. સીએમ ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસે વિશેષ ઉપહાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના કલ્યાણપુરા ગામે યોજાયેલા ભવ્ય સમારોહમાં કુલ 110.28 કરોડ રૂપિયાના 101 વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ પોતાના જન્મદિવસે આ વિકાસ કાર્યોની ભેટ આપતા જિલ્લાવાસીઓને આશીર્વાદ આપ્યા હતા. વિભાગવાર વિકાસ કામોનું વિભાજન. માર્ગ અને મકાન વિભાગ રૂપિયા 37.82 કરોડના 9 કામો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રૂપિયા 29.91 કરોડના 33 કામો. શિક્ષણ વિભાગ 31.20 કરોડના 18 કામો. શહેરી વિકાસ અને ગૃહ વિભાગ રૂપિયા 9.57 કરોડના 2 કામો. પંચાયત ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ રૂપિયા 1.41 કરોડના 37 કામો. નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના રૂપિયા 37 લાખના 2 કામો. આ કાર્યક્રમથી પાટણ જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે નવી ગતિ મળી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારનો ઉદ્દેશ વિકાસના ફળ લોકો સુધી સીધા પહોંચે તે છે. આજરોજ સાંતલપુર મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આજે વિદ્યા સહાયક તરીકે મને નિમણૂક મળી છે. સાંતલપુર તાલુકાનું પાટણકા ગામ જે શાળા મળી છે મને, એ બદલ મુખ્યમંત્રી શ્રી સાહેબશ્રીના હસ્તે આજે મને નિમણૂક ઓર્ડર મળ્યો છે. તે બદલ મુખ્યમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને શાળામાં બાળકોનું સિંચન અને સંસ્કાર અને જે શિક્ષણની નીતિ છે એને અપનાવી અને અમે ખૂબ જ પાયાથી પથ્થર, મતલબ કહેવાય છે કે બાળકોનું શિક્ષણ જે છે એ પ્રાથમિક શાળામાં પાયો છે. એ પાયાને અમે અનુરૂપ કરી અને ખૂબ જ યુવા જે બને છે, યુવા બાળકો, એ એમનું સિંચન સારી રીતે કરશું, એ જ અભ્યર્થના સાથે. જય હિન્દ, જય ભારત. આજે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર મળેલ છે. હું વારાઈ મુકામે ફૂલપુરા ગામમાં ઓર્ડર મળે છે. હું ગામમાં રહીને સારું શિક્ષણ આપીશ, બાળકોના ભવિષ્ય માટે આગળ વધે તે માટે પ્રયત્નો કરીશ અને મારી સેવાને હું સારી રીતે પૂરી પાડીશ. મારું નામ મકવાણા સ્નેહલ કુમારી ત્રિભુવનભાઈ છે. મારું નામ ઠાકોર ભાવનાબેન સંજયભાઈ, ગામ ગઢા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. હું એનઆરએમ દ્વારા મિશન મંગલમ સાથે જોડાયેલી છું. મારા સખી મંડળનું નામ જે ગોગા સ્વસહાય જૂથ છે અને ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા અમને 13 લાખનો જે ચેક આપવામાં આવે છે, તે બહેનો જે પોતાના નાના મોટા ધંધા કરી રહી છે અને બહેનોને લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે બહેનોને આજીવિકા વધે અને તે આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઊભી થાય, તે માટે આ 13 લાખનો ચેક આપવામાં આવે છે. તે અમે જે ગ્રામ્ય વિસ્તારની જે ગરીબ મહિલાઓ છે તેને લોન પેટે આ રકમ આપીશું. 13 લાખ ચેક આપીને ખૂબ સરસ લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવાળાની બહેનો માટે જેઓ આવી ચિંતા અને અમારા પર વિશ્વાસ છે.